સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય જોહાર. ને વાગી ગયા છે 9:30 અને આજે આપણે જવાનું છે આપણે ગામમાં શાળા પ્રવોત્સવ છે ત્યાં આગળ. તો અમારા પ્રિયાબેન આવી રહ્યા છે. હાઈ કર દો બડા. તો આજે એડમિશન લેવા જવાનું છે બધા નાના નાના ભૂલકાઓનું. આપણી જોડે પ્રિયા મેડમ બી આવી ગયા છે અને જવાનું છે આપણે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે મંદિર છે, હા શાળા છે ને વરસાદ મસ્ત મજાનો પડી ગયો છે. ખેતરમાં શું વાવણી કરી છે તે જે જરા કોમેન્ટમાં જણાવી देजो. बाकी मड़िए तय ने. तो फाइनली गाइस अभी हम पहुंच चुके हैं स्कूल पे और यहाँ पे ये देखो सब सब्सक्राइबर है. भले बेहरी ऐसे જોઈ શકો છો તમે. આ રહ્યા हमारे लाला भाई, अंदर बैठा है विक्रम भाई. હવે કંઈક આપણે સ્કૂલનો નજારો છે, જોઈ શકો છો ગાઈસ. સંજયસિંહ કુવા સાહેબ આપણી શાળા પધાર્યા છે એ બદલ હું શાળા પરિવાર તરફથી અને આપણા ડામર ફળિયા વર્ગના આસિસ્ટન્ટ શિક્ષક ભાઈ શ્રી રવિન્દ્રજી એ બે આપણી શાળામાં આવ્યા છે, તો હું એમનું શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આ બે છોકરીઓ અહીંયા બાલવાટિકા છે. હા હા એ બાલવાટિકા હોય. અને આ પેલા પેલી ડીશ કઈ કે આપણે ડિનર કરીએ. ચોકલેટ વગેરે લાવે તો હે હા હા બધું લાવે ડીશ માં કાઢે ઉભા છે. ચોકલેટ એમાં કાઢે. ભાઈ આપણો ફોટો લઈ લઈએ. ધોરણ 1 વાળાને ધોરણ 1 વાળાને એમના માટે પૈસા આપણે સ્ટ્રીટ આપી છે એટલે આમાં છે એકલા સેટ છે. આ 4-5 લાવ્યો હતો. છે 5 પાડો આવો છે ના જરા ઉભો આવી બધી આવા આવો હા આવો. જો બીજું કોણ છે? સરપંચ કે આયા છે? ના નહીં એસએમસી અધ્યક્ષ એસએમસીને દેખાય આયા બોલા. હા આવો જે બેસે બેટા તું બેસી જા બેટા. બે જાવ અવાજ જરા સંગમનો હા આવી જાય લઈ લે તાર માટે કાલે લીધો આવ્યો બે જાવ જે બાકી રહે ને એમને કાલે હું લેતો આવીશ એટલે આપણે પહેલા એને આપણે પેલું આપો ને, એનું કોણ બાકી રહી ગયું? આ એક જ પેલાનું બોક્સ આ કાય તું શું આપવાનું છે? લે બેટા. એ 3 નોટો આપવામાં આવી છે બાળકને. વર્ષ દરમિયાન એને જ્યાં નોટવર્ક કરવાનું આવતું હશે ત્યાં બાળક નોટવર્ક કરશે.
ધોરણ 1 ની ચિત્રપોથી છે. જ્યારે તેને જે વખતે ચિત્ર દોરવાના હશે ત્યારે ચિત્ર દોરશે. આ જેવું 1 ધોરણનું છે એવું બીજા ધોરણનું સાહિત્ય છે. બીજું થોડુંક સાહિત્ય આવવાનું બાકી છે. એ તમામ સાહિત્ય ધોરણ 1-2 ના વર્ગખંડમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિ જે દાખલ થઈ છે એના રૂપ બાળકોને શીખવવામાં આવશે. આવા કેટલાક વિવિધ પ્રકારના ચાર્ટ છે. એ ચાર્ટ દ્વારા પણ બાળકને અહીં આગળ જેમ જેમ એને જે વસ્તુનું વિષય વસ્તુ શીખવામાં આવશે એ એને ત્યાં પૂરું પાડવામાં આવશે. તો આવા કેટલાક સાહિત્ય રાજ્ય સરકાર તરફથી આપણને પ્રાપ્ત થયા છે. એ સાહિત્યનો ઉપયોગ શું છે, એ બાળકે એ સાહિત્યમાં કેવી રીતે પ્રગતિ કરશે, એનું નિર્માણ કેવી રીતે થયું છે એની વાત આપણે આ નવી શિક્ષણ નીતિમાં થઈ છે. બીજું, બાલવાટિકાનો વર્ગ આપ જાણો જ છો. ગત વર્ષથી નવી શિક્ષણ નીતિનું જે નવું માળખું તૈયાર થયું એમાં એક બાલવાટિકાનો વર્ગ વધારે પ્રાથમિક શાળામાં આપણો મેકમમાં ઉમેરાયો છે. એનું મુખ્ય કારણ એ જ છે કે બાળક અત્યાર સુધી આંગણવાડીમાં હતું અને સીધું ધોરણ 1 માં આવતું હતું. ત્યારે આંગણવાડીમાં પણ બિનતાલીમી કેટલાક કાર્યકરો કામ કરતા હતા. હવે નવી શિક્ષણ નીતિમાં એમને પણ સળંગ એકમમાં સમગ્ર શિક્ષામાં આંગણવાડી બહેનોને પણ ટ્રેનિંગ અપાઈ ગઈ છે. તમે લીધી મેડમ? બાકી છે એટલે અમુક સેજાવાર ટ્રેનિંગ બાકી છે, એમને પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ.